આજે તમને છે ને 1 કરોડના રોકાણ વાળો શોરૂમ દેખાડું. વાડીમાં જે દવા છાંટવાની હોય ને એનો. અને આ શોરૂમ છે ને મારા મિત્રનો છે, મા એગ્રો એજન્સી, જાગદારના પાટીએ, ભગુડાના પાટીએ. સીએનજી પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં છે. નીચે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપી દઉં છું, સંપર્ક કરી લેજો. ને મારા મિત્રનો છે એટલે હું અહીંથી ભગુડાથી દર્શન કરી નીકળ્યો. ભાઈ મને ઓળખી ગયો, મને બોલાવ્યો અને ઘણા સમયથી મારો મિત્ર છે. અને કોઈ પ્રમોશન કે એવું નથી, પણ આ જે તમને બતાવું છું ને એ 1 કરોડ આજુબાજુનું રોકાણ છે. અને આ એટલે મેં ભાઈને પૂછ્યું, મેં આ એટલું બધું રોકાણ કઈ રીતે પોસિબલ આમ તેમ. તો ભાઈ કીધું અમારી 3 પેઢીથી આ બધો ધંધો છે અમારો, એટલે અમારે ખાલી છે ને ઉપર ફોન જ કરવાનો હોય, ભાઈ એટલો માલ જોવે છે એટલે માલ આવી. એટલે આ વાત ઉપરથી ખાલી મારે તમને કહેવાનું એટલું છે કે આપણું નામ મહત્વનું છે ને આપણું જે કાંઈ વ્યવહાર હોય ને કોઈ પણ હારે આપણે જ્યાં કામ કરતા હોય એ બહુ બેસ્ટ હોવો જોઈએ જીવનમાં. તો આપણે ગમે એટલાની વસ્તુની ગમે ત્યારે જરૂર પડી હોય ને તો એ ખાલી ફોન ઉપર આવી શકતી હોય છે. આ મને તો અનુભવ હતો જ છે, પણ આવડો મોટો નહોતો કે એટલી બધી વસ્તુ મળી જાય, મારા લેવલનો હતો. એટલે આજ તો બહુ અઘરી વસ્તુ મને જાણવા મળી કે જો ખાલી વ્યવહાર આપણો બેસ્ટ હોય ને તો કરોડો રૂપિયાની વસ્તુ આપણા ખાલી નામથી મળી જાય. સેલ્યુટ છે ભાઈ મારા ભાઈબંધને. અને પેઢી દર પેઢી ધંધો આ 3જી પેઢી છે, એટલે 3જી પેઢી સુધી આવો વ્યવહાર ખાલી કંપની સાથે ટકાવી રાખવો એ બેસ્ટ કહેવાય. આવું છે ભાઈ, વ્યવહાર બેસ્ટ રાખજો. ભારત માતા કી જય.